તો દોસ્તો, જે લોકોને થાઇરોઇડ છે એમણે આ 4-5 વસ્તુ પોતાના ખોરાકમાં અવોઇડ કરવી જોઈએ. કેમ કે આ 4-5 વસ્તુથી થાઇરોઇડના દર્દીઓમાં સમસ્યાઓ જોવા મળી છે, કા નુકસાન થતું જોવા મળ્યું છે. તો એમાં આપણે જોઈએ તો પહેલું છે સોયા કે સોયાબીનથી બનેલી વસ્તુ, પછી બીજું છે પાસ્તા, ત્રીજું છે બ્રેડ અને ચોથું છે ચોખા એટલે કે ભાત. આ 3-4 વસ્તુ ખાવાથી થાઇરોઇડના દર્દીઓમાં સમસ્યાઓ વધવા લાગી છે, કાં તો એમને નુકસાન થતું જોવા મળ્યું છે. અને બીજું એક કે રાજમા અને કાબુલી ચણા ખાવાથી પણ ઘણીવાર થાઇરોઇડના દર્દીઓમાં સમસ્યા જોવા મળી છે. પરંતુ દોસ્તો, એવું જરૂરી નથી કે આ જે 4-5 વસ્તુ છે એ થાઇરોઇડના દર્દીને ખાવાથી નુકસાન થઈ જ શકે છે. પણ જે લોકોને થાઇરોઇડ છે અને આ વસ્તુ ખાવાથી નુકસાન થતું હોય તો એમને એમના ખોરાકમાં આ વસ્તુ અવોઇડ કરવાની છે. અને બીજું એક કે બ્રેડ છે, પાસ્તા છે, આ બધું તો નોર્મલ વ્યક્તિ છે કે કોઈ પણ હોય તેમણે આ વસ્તુ તો ખાવું જ ના જોઈએ, કેમ કે આ વસ્તુ આપણને નુકસાન કરે છે. તો દોસ્તો, આશા રાખું છું આ વિડીયોમાં તમને નવી જાણકારી મળી હશે. અને વિડીયો સારો લાગ્યો હોય તો જે લોકોને થાઇરોઇડ છે એમની સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.